તમને લાગતું હશે સહેલું છે પણ બહુ જ અઘરું છે. એની માને રાણો તો ગયો. બે એક 50 કેના ને એક સગાઈ નો લ્યો જો. શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છીએ એકદમ રેડી. ચા લઈને આવી ગઈ છે સીધી અત્યારે. દઈ દો સારામાં. આ મફત વાળા હે હું દેડી આવી આપની પેશિયલ અડારી ઘરની ખર્ચેલ. હા છે સર. આપણે પાર બાર હવે તો વતાડવાની જરૂર નથી, ભલે પડી આવે લે અડારી. આ લાખે હું લાખું તો એ દેખાણા ની ગાડી ના આ મફત ની બને એમાં આવે એ મફત ને ગણે આવે એક કોપ છે ને લાખ રૂપિયા હોય તું. હા ઈ છે. હા કારણ ઉમાંથી કાં આપી ઉપાડવી એ કોઈ નો આ 50,000 વાળો. હવે 10 કરોડ 10 લાખ ની ગાડી લેવી એમાં બે કોપે આવી તું મફત માં ભણતો હોય એને રૂપિયા તો બહાર નીકળું ગાવે. પપ્પા ગયા વાડી કે ગયા વાડી એટલે વાડી તું પેલે વિચારું તો ને તારું એટલે બધા જાનારા ઉતા કોમાં મુરત તકો પણ જાત આપે જોવા. તમાર બાઈક માં આલ્યું એવું હતું ને હોનામાં પછી એક નક જાવ અહીં બનેવી બધા હાલત તું ભાઈ તા બાપા બધા વધ ને હવે ગયા તા બાપા મને કામ હોય 17 એટલે જ ને તું હેરાન એટલે જ ના કરી એટલે તું ભણી. આપણે એફજેડ ને ફાઇનલી 1 વર્ષ થઈ ગયું પૂરું. 1 year ago today વાડી જવો નતો પણ પછી મેં કીધું મેં કઈ બીજું પ્લાન કર્યું ને થઈ ગયું બીજું કામ નતું વાડી. બધાને જાવો તો એટલે બધા જાતા પછી ઘણું નથી મારે ફરવાનું ઉડ્યું ખબર નહીં ઘણું કરું ક્યાં જાતે બચે તો મેં તો ના કરી ને બધું પ્રોગ્રામ આવ્યું તો મેં ના કરી મેં વિજય હેરાન કરવું. કાલ સપના ને તો ઘણું દિન તો વિડિયો કોણ ચાલુ હતો. શું ચાલુ હતું? હે શું ચાલુ હતું? કાણું ગણે વિડિયો કોણ ટિફિન રાખ્યો? રાખી દીધું. રાતે તું મોબાઈલ માં કયો તો ને જવાબ નતો દેતો એટલે રાત્રે તને ખબર હે મારે વાતું કરતો તો ને બોર્ડિંગ માં યાર એવું હતું કે મેં ઘણી આમ નજર ફેરાવી પણ તમે હતા નહીં. પછી હું રૂમ માં ને વાલી ઘણા હતા એમની સગાઈ થઈ અને ગાડી આવી પછી અમારા અહો ભાગ્ય કે તમારા દર્શન. અહો ભાગ્ય એટલે અમે અહીંયા જોઈ તમે અહો ભાગ્ય કરાવ આવતા નથી. આવું ભાઈ આવું આ ભાઈને પૂછ પૂછીને કઈ આયા હતા? 3 થી 4 વાર આવે. એટલે આમાં શું ખબર હે મને બહુ મજા આવે ને તો હું મોડે ઉઠું. અશ્વિનભાઈ આ છઠ્ઠી વાર આયા ખોલ લેલો ખોલ. એ આપણું વેબ સિરીઝ તમને ખબર જ છે ઉતારી હતી એનું થોડુંક ડબિંગ રહી ગયું હતું તો આ આપણા ડાયરેક્ટર મને બોલાવા આવ્યા હતા એ કે હાલો તમે ડબિંગ કરવાનું હોય. ઢીલો પડે યાર. કાંઈ જોવે જાને બતાવી દો. અધ્યા જાતો દેખાતો જાતો કેમ લટકો પછી લટકો જાતો હર કોલા ટકજે. હા રામ રામ કર રામ રામ કર રામ રામ કો ચોકલેટ દેસી રામ રામ કર લે. પપ્પા જેવો નથી તું. એમ કે ધીમે ધીમે બારે આવી સોરી જલસા. કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડોક ટાઈમ પણ ઘણો લાગી ગયો હોય. ઘણા ટાઈમ પછી પહેલા ઉતારી હતી આપણે પણ એડિટિંગ થઈ ગયું હોય. ડબિંગ બાકી છે ખાલી. હવે અમારી ડબિંગ બાકી છે કે બીજે બધીની બાકી જ છે? થોડી થોડી થઈ ગઈ. અડધો અડધો થયું હોય તો હજી થોડોક ટાઈમ લાગશે. લગાડું તો નહોતું આ મહિને જ આવી જાત પણ હવે પ્રોબ્લેમ આવી ગઈ. હા ના ના બરોબર. લેટ આવશે પણ આમ ધમાકેદાર આવશે એકદમ. હા ડોક્ટર સાહેબ કેમ હવે બરાબર થઈ જશે ને? તમને લાગતું હશે સહેલું છે પણ બહુ જ અઘરું છે. બહુ જ અઘરું છે ભાઈ. દેખાવમાં બધું સહેલું જ રાખે કરો ને ત્યાં ખબર પડે. એટલે બધું કામકાજ અઘરું હોય. હોલીવુડ ની પિક્ચર કેટલી હોય? 1/2 કલાકની જોઈ તો એટલી તો આપણે થઈ ગઈ 1/2 કલાકની વેબ સિરીઝ. 1/2 કલાકની વેબ સિરીઝ. આ બધું તો મારું તો ઠીક આ બધાનું કરવાનું. મોટા કાકા હતા કાકાને તો બહુ તકલીફ પડી. એની માને રાણો તો ગયો. થોડુંક હજી મતલબ ફાસ્ટ થઈ ગયું આવું. એની માને રાણો તો ગયો. એની માને રાણો તો ગયો. ના ના બરાબર બરાબર બરાબર. એની માન 4 કરું ચાલુ કરું થઈ એની માન બોલે નો
આ તો જુઓ સાહેબ યાર પોતે જલસા કરાવીને આપણને હરખા ફિટ કરી દીધા આમાં. આપણને ફીટ કરી દીધા હતા આપણને હરખા ફિટ કરી દીધા બરાબર કરીને આપણે ક્યાંક પાછા ભાવ આવે ને તો ભંગારમાં દઈ દઈએ આપણે એટલે એકાદો શબ્દ નથી સામે રાખવાનો ફ્લોમાં જ બોલજો હું શું કહું આને હરખા ભાવ આવે ને તો ભંગારમાં દઈ દઈએ આપણે. ક્યાંક ભૂલાઈ ગયું મને આને ક્યાંક ક્યાંક યાર લખી જો આને ક્યાંક દેખાડો નહીં ક્યાંક હાલો થાય હે રહ્યું ધીમે ધીમે કપલેટ જાય ને ચાલુ લ્યો ને એમાં એવું હોય ને મારા બાપાનું નામ નમુ હતું તો સ્કૂલમાં ને બધી જગ્યાએ છોકરાઓ મને એ નમૂના છોકરા એમ આ બધું આમ લખીને બોલવું પડ્યું. મોટા ડાયલોગ હોય ને એટલે લખવા પડે. ના હોય તો હાલે. હા બે ડાયલોગ મોટા આ શું જોયો છો કે તમે આ વિડિયો નથી વિડિયો આયા ટ્રેન્ડિંગ માં વાળા ભાઈ અસવાગે બતાને અત્યારે અસુ કોઈને નથી ગમતું અસુ ને ગમે અત્યારે તમે યાર સાહેબ શું વાત કરો આ ડાયલોગ સ્ક્રિપ્ટ માં ન દો ભાઈ આ કાગર દઈ છે શું ઓલું શું હે ક્યાં આવું કરવી ટ્રેલર નું અમદાવાદ વાત કરી હતી 14 તારીખ ના આવડું ટ્રેલર આને પહેલી તારીખે દગો દઈ દીધો ભાઈ ટ્રેલર લોન્ચ હશે ધમાકેદાર અંજારમાં થાય કે અમદાવાદમાં થાય એમ તમે આના વિડિયો નથી જોયા વિજ્યુઅલ યાર ને તો ફટાફટ આપણું ડબિંગ પતી ગયું છે તો અમે નીકળીએ. તમારે પણ ખાવાનું બાકી હશે ને ખાવાનું બાકી અમે પણ ખાતા ભેગા થઈ. ભાઈ બીજું માથાને જવું છે ભુજ એટલે સૂતો તો 80% ચાર્જિંગ થઈ ગઈ તો જવાનું છે કારણ કે આપણે જયેશભાઈ ડાન્સર છે તેમની ન્યૂ ડાન્સ એકેડમી તેમણે ખોલી છે એટલા માટે આપણે બોલાવ્યા છે તો ના થશે નહીં તો આપણે થોડીક જ વારમાં હમણાં નીકળશું. બીજું માતાને ઓ શું કહેવાય ઓ માણસ કહેવાય સ્પેશિયલ શું કહેવાય ને ઈ સ્પેશિયલ ના સ્પેશિયલ ચાય નહીં મારા ભાઈ ઓ કે ને ઓ તો આમ ભૂલી ગયો શું કહેવાય ને યાર કેને અરે ઓ માણસને બોલો ને કટિંગ કરવા માટે સ્પેશિયલ ઇન્વિટેશન શું કહેવાય હેર કટ આને ગયા રિબિન યુટ્યુબર કાપ્યા આને યુટ્યુબર ગયા રિબિન કાપ્યા હા રીબિન કાપ્યા શું કહેવાય ને યાર ગેસ્ટ ચીપ ગેસ એટલે હું ને ઇંગ્લિશ હું ભણતો તો પણ ભૂલી ગયો મારા ભાઈ હા ચીપ ગેસ ફાઇનલી હવે આપણો છપરી વાળો છપરી આવી ગયો છે ને મનીષભાઈ ભેગા જોડાઈ ગયા છે ને ઓટી શર્ટ લઈ લીધું છે કારણ કે મને લાગે છે થોડું ખરાબ બીજી વાર લે આપણે છપરી વાળું છપરી હોય મારા ભાઈ છપરી તો કહેવાનું જ છે ને મને કે હે બધા હો તું કહેવાનું જ છે તો આપણે જઈએ છીએ સીધા ભુજ નથી રાવ સાહેબ ને ફોન કર્યો પેલા રાવ સાહેબ ને લેવા જાશું આપણે સ્ટાર આપણા રાવ સાહેબ તો ફટાફટ મળી જાવ સીધા ભુજ ચલો થાય છે મોડું ફાઇનલી અમને છપરી મળી સોરી રાવ સાહેબ મળી ગયા હે જોવો તો કોણ છે છપરી હે રામ રામ કેમ છો મજામાં તમને મળીને અમને સમૂરી મજા ના આવી પણ હું કહું છું કે મને મજા આવી ના સારા માણસો ને મળો તો મજા ના સમૂરી મજા ના આવી મને ખરાબ માણસ હોય ને એને સારા માણસ થી ન જ મજા આવે સમૂરી જરાય આટલી મજા ના આવી આ દેખાય ને આટલી મજા ના આવી મને કે ખરાબ માણસ છે તો હવે ભાઈ તમે રેડી હો હા તો હાલીને હાલી આવો અમે જઈએ છીએ જલ્દી પહોંચજો હવે મને જાઉં અર્જન્ટ ઇમરજન્સી છે કે નથી તમારી એ વ્લોગ માંથી હું ચાલુ કરું એ મારા વ્લોગ માં જોજો અને કચ્છના એવા બીજા એક સેલિબ્રિટી જેમને કોઈ નથી ઓળખતું ખાલી હું જ ઓળખું હું એવા આપણા નિશાંતભાઈ કેમ છો બીજુભાઈ કેમ છો એકદમ શાંતિ મને ઓળખો જ છો તમે હું મને કોઈ ટેન્શન હોય જ નહીં સેમ ટુ ભાઈ આજ શું નાઈ નાયા લાગો તમે 100% ભાઈ નાઈસ સ્પ્રે લગાવ્યો શું હા બકુ લઈ રહ્યા છે મારો વ્લોગ આડો અવરો થશે કેમ કે મને ફોન ચાલતો સરખો આવડતો આને બક લીધી હતી આને કેમ ના લીધી નથી ના હરખી લે હા ભેદભાવ નહીં રાખવાનો કોઈ એવો ભાવ ભેદભાવ મને ફોન પકડતા ના આવડે વ્લોગ માં તો તમારે બ્લોગ બનાવે જ નહીં હું તમને શીખવાડી દઈશ કેમ બનાવે ને મિત્રો જો તમારી પાસે કોઈ ઘરમાં ગભા પડ્યા હોય તો દેજો ભાઈને જો ફાટેલા લુગડા પહેરે આને કોઈ કપડા તો દો હું તો બરાબર છું તમે આ ફાટેલા પહેરીને ફરો તો હવે ક્યાં જવાનું આપણે હઈ મારા હિસાબે તમારે એક જગ્યાએ જવું જોઈએ ક્યાં અને ભાઈ ના કરીએ ને મારા ઉપર ટીપડી ના કરતો યાર તું શું કહેતો આપણા માટે કરે એવી ફિલ્મ આવી ફિલ્મ મનીષ લે 1 to 1 કર લે
લે મજા આવશે અમે હેઠા જોઈ ને તારા હાલ હાલ તું ખાલી કામ રાડ કરજે 1 2 પછી એમ કરજે ફટ ગયું તો આ બે ખબર નહીં શું કરી રહ્યા છે કમસે કમ તમારાથી તો સારું જ કરી રહ્યા છીએ જે કરી રહ્યા છીએ આ તમારા એમની જે કરી રહ્યા છીએ તમારાથી સારું જ કરીએ છીએ પણ ખબર નથી તમારા ફોલોઅર શું મતે છે આ તમારા મંડળ બોલાવે છે જયેશ બોલાવે કોંગ્રેચ્યુલેશન્સ બ્રો ભાઈ તમે અહીંયા રહ્યો જ છો જવાનું નથી ક્યાં યા શું બોલો તમને મૂકીને ક્યાં નથી જવાનું તમે અમને બોલાયા બહુ મજા આવી અમને અમને તમે આગળ વધારો તમારો ડાન્સ ક્લાસ જે છે ખૂબ જ આગળ વધે ખૂબ જ પ્રગતિ કરો તમે આમને સપોર્ટ કરતા રહેજો અરે 100% અમારો સપોર્ટ તમારી સાથે જ છે સમય માંગ્યા પણ આવી ગયો ન હોય તો બસ તો અમે આવશું આજુ અમારે દૂર થઈ જાય મને આનો શોખ ઘણો અને હવે આ છેટું થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં આપણે અંજાર આવશું ને બેક ટુ પવેલિયન બેક ટુ પવેલિયન માટે બન્યું નથી મને નહીં ભાવે હું સાઈડમાં આવતો રહ્યો બીજીના વિડીયો ઉતારી બે એક 50 કેના ને એક સગાઈનો લ્યો જો એ હાલો ને યાર હાલો ને એટલે તમે બ્લોગ ચાલુ કરીને ધમકી દો તમે ફોટા પડો ના આવતા જાવ આની પાછા હા પછી અરે અહીંયાથી જવાનું મન નથી થતું અમને હા ના મન શું ન થાય ના નથી આવતું આ જયેશ ભાઈ ભાઈ અમે હવે નીકળી એક ભાઈ નીકળી ગયો હવે ઊભો નીકળી ગયા તો ભાઈ અમને મજા નહીં ભાઈ ગાતો તો મેં બે યાર ઈ નહીં ઓ જાડી એક નીકળી ગયો બોલેરો પાછું નહીં આવે યાર એના પપ્પા એને ગારું દે હા ભાઈ પી ગયા લાગે પીધેલ જ છે અંબારે કોણ પીધું ના ના એ તો મસ્તી થયા રાખે પણ અમે ભાઈ જયેશભાઈ મસ્ત હતો એ બહુ મજા આવી ગઈ તમારી મહેમાન ગતિ અમે સ્વીકારી આમને અમે આવતા રહેશું આજ તો હું ન શીખ્યો પણ બીજી વાર આવું તો ગરબા શીખાડજો મને ભાઈ ઓકે ડન ઓકે. પૈસા થાય લઈ લેજો હું દઈશ નહીં ભલે હું નહીં રહું તો હાલો અમે નીકળી હાલો હાલો ના ના હું નાસ્તો કરી લઉં બધું અરે નાસ્તો અમે કરી લીધો આ અડધો પેડાનો બોક્સ છે ને મેં જ ખૂટાડ્યો બ્લોગ જોઈ લેશે ભાઈ ક્યાં ભાઈ મારે બોલવું હોય મને ભાઈ ખૂબ મજા આવી તમારા સાથે હવે હું નીકળી જાઉં તો આજો ફોન આવ્યા રાખે ફટાફટ નીકળી જાય મનીષના નંબર ભાઈ એને ફોન કરતો બધા ભાઈ ફોન કરવાનો કાંઈ જરૂર નથી હાલો ફટાફટ ભાઈ અમે મળીએ આવો બહુ મજા આવી તમારી સાથે બીજી વાર આવશું ભલે કોઈના નામ બીજાના દેતા નહીં વાત કેવો તો હું નહીં હજી મને ખાઈ લો એટલે ખરાબ ના લાગે અને ખૂબ ખૂબ આભાર આપણા જયેશ ભાઈનો જાવન નથી પણ પેડા ખાધો કે તમે મને બોલાવ્યો અને અત્યારે આપવાની ખૂબ જ ખુશી થઈ મને
ફાઇનલી પહોંચી આવ્યા છીએ ઘરે. મમ્મી જાગે છે, મોબાઈલ જોઈએ છે, ભલે સૂતા હોય. વળી એક બ્લોગ ઘણો લાંબો થઈ ગયા એટલા માટે હું સીધા રૂમમાં આવી ગયો. મેં કીધું હવે સૂઈ જાઉં. વાગી ગયા છે 12:30 જેવા વાગવા આવ્યા છે. ફટાફટ સૂઈ જાય. જયેશભાઈની ડાન્સ એકેડમીની ઓપનિંગ થઈ ગઈ છે આજે માધાપરમાં છે. જો તમારે ડાન્સ ક્લાસ ગરબા ક્લાસ જોઈન કરવા હોય તો કરી આવજો. માધાપર છે, આપણે તો દૂર થઈએ ને કે હું તો જાઉં, મને શોખ છે થોડો ઘણો. હવે આપણે સૂઈ જઈએ. આવે છે નીંદર. વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો. જય શ્રી રામ.